हेलो गाइस, केम छो बधा? आयो तो मजामां जशो तो जय श्री राम। हूँ तमने आज बताड़ीश के આપણે ગામની બાજુમાં એક વરડુસર ગામ આવેલું છે, ત્યાં મસ્ત મજાનું આયોજન કર્યું છે 22મી જાન્યુઆરી, જે કે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ. એ હું તમને થોડું કવર કર્યું છે, એ તમને બતાડીશ. જો અત્યારે ધજા પણ ચડી ગઈ છે, નવું જ મંદિર બનાવ્યું છે. આ રીતનું કંઈક અંદરનું કલર ડેકોરેશન કર્યું છે, અને જગ્યા પણ ખાસી પહોળી રાખવામાં આવી છે. લોકો આરામથી અહીંયા આરામ પણ કરી શકે છે. અને દર્શન કરી લ્યો ભગવાન શ્રી રામના, રામ લક્ષ્મણ જાનકી. આ અંદરનો વ્યૂ તમે જોઈ રહ્યા છો. મહારાજ જય શ્રી રામ. આપણે થોડા લેટ પહોંચ્યા હતા, પણ જેટલું કવર થયું છે એટલું હું તમને બતાડી રહ્યો છું. શ્રી ગણેશાય નમઃ. અહીંયા સાઈડમાં જ એક દશામાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે, એક્ઝેક્ટ જોઈન્ટમાં જ છે. અને રસ્તામાં મળી ગયા મહારાજ દેવીદાસ. તો અહીંયા સાઈડમાં એક હિન્દી સોંગ મ્યુઝિક જે વાગતું હતું, એટલે કોપીરાઇટ આવે, એટલા માટે એ અવાજ બંધ કરી દીધો છે. આ રીતનું કંઈક જ્યાં પ્રસાદ રાખેલો હતો, અહીંયા આ રીતનું કંઈક ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ત્યાં જૂનું મંદિર છે મા વરુડીનું, અને અહીંયા બાજુમાં જ રાખવામાં આવ્યું હતું. બધા લોકો જમે છે. જેમ લોકો પ્રસાદ લેતા જાય છે અને એમ જતા જાય છે, એટલે ટ્રાફિક પણ નથી થતું. એટલે એકસાથે આવે તો પછી શું ટ્રાફિક થાય. અહીંયા એક ગઈકાલે જ એક રાતે એક પ્રોગ્રામ થયો હતો રામદાસ ગોંડલિયાનો, ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું. અહીંયા એ જગ્યા છે જ્યાં રામદાસ ગોંડલિયા આવ્યા હતા, અને સારું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આપણે પણ પ્રસાદ લઈ લઈએ. અને અહીંયા શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે. આમાં નાના બાળકો અંદર ગળકતા હોય છે. નંદી મહારાજ, એ શિવલિંગ છે અને શંકર ભગવાનનું મંદિર છે. અને અહીંયા બાજુમાં જ માં વરુડીનું મંદિર આવેલું છે.
જૂનું તળાવ છે અને આ છે મા વરુડીનું મંદિર. અને અહીંયા બહુ જૂનો વડલો હતો, અત્યારે તો અડધો રહ્યો છે ને અડધો સડી ગયો છે. અને એના જ કંઈક બીજા એમાંથી જ વડલા ઉગ્યા છે અત્યારે. આ છે જૂનો વડલો, જો કે અડધો સડી ગયો છે, એમાં થોડોક જ રહ્યો છે, બાકી ઘણા બધા વડલા ઉગી ગયા છે. આ જૂનો વડલાનો ફોટો પણ છે. આ છે મા વરુડીમાનું ટેમ્પલ એટલે કે મંદિર. સારું ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ છે મા વરુડીનું તળાવ. અને પ્રસાદ લઈને તો આપણે નીકળી ગયા અને વચમાં રસ્તામાં જોવા મળી એક રેલી, ભગવાન શ્રી રામની રેલી. જો કે આજે અયોધ્યામાં પણ સારો એવો ઉત્સવ છે, એના કારણે રસ્તામાં પણ આવી રેલી જોવા મળે છે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. નમસ્કાર, જય શ્રી રામ.